નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાત સરકારે 2025માં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખ ખેડૂતોને 9,466 કરોડ રૂપિયાની સહાય ચૂકવી। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 12,900 કરોડ રૂપિયાની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઈ-સ્મૃતિ પોર્ટલ પર 1.30 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું। કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી મંજૂરી આપી છે, જે પ્રક્રિયા ફેબ્રુઆરી સુધી ચાલશે। ખેડૂતોને સોલાર પેનલ લગાવવા સબસિડી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા કેટલાક જિલ્લાઓમાં ચાલુ છે। પશુપાલકો અને માછીમારોને પણ કેસીસી અંતર્ગત આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। રાજ્યમાં કપાસ સરેરાશ ભાવ 1400 થી 1600 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે। જીરુના ભાવ સામાન્ય સુધારો જોવા મળ્યો છે। ઊંઝા માર્કેટમાં સારો ટ્રેડિંગ વોલ્યુમ છે। શિયાળા શાકભાજી રીંગણા ફ્લાવર કોબીજની પુષ્પક આવરને કારણે છૂટક બજારમાં ભાવ ઘટ્યો। ઉત્તર ભારત વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગ મુજબ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અથવા સામાન્ય છાંટા પડી શકે છે। વહેલી સવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન। રામ મંદિર સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આજે કતલખાના બંધ રાખવાનો આદેશ। બોટાદ જિલ્લાના ધાર્મિક લાગણીને માન આપીને માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। સુરતમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને ધરપકડ। મોરબી નજીક ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત, હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। વડોદરામાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। ગુજકેટ 2026ની પરીક્ષા માટે રજીસ્ટર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। નાણામંત્રી નિર્મલા સીતારામણે યુનિયન બજેટ 2026 રજૂ કર્યું। મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત, ખેડૂતો માટે નવી સહાય યોજના અને યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઇન્ડિયા માટે મોટું ફંડ ફાળવ્યું। બજેટ પછી ઇન્કમ ટેક્સમાં સ્લેબમાં ફેરફારની જાહેરાત થઈ। 7 લાખ સુધીની આવક પર ટેક્સમાં છૂટ યથાવત રાખવામાં આવી। પગારધારકોને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારાથી રાહત મળશે એવી આશા વ્યક્ત થઈ। સરકારે નાણાકીય વર્ષ 2026 માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર 7%ની આસપાસ રહેવાનો અંદાજ આપ્યો। મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ અને સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે। T20 વર્લ્ડ કપ 2026માં ભારત પાકિસ્તાન મેચને લઈ ચર્ચા તેજ બની। સુરક્ષા અને રાજકીય કારણોસર પાકિસ્તાન દ્વારા મેચ ન રમવાની સંભાવનાની ચર્ચા થઈ, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ચિંતા ફેલાઈ। ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ તેજ કરી છે। કેપ્ટન અને કોચ ટીમના સંતુલન પર ભાર મૂક્યો। યુવા ખેલાડીઓને તક આપવાની શક્યતા પણ વ્યક્ત કરી। બજેટના બીજા દિવસે શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો। સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને લાલ નિશાનમાં બંધ થયા। સરકારે મોંઘવારી કાબૂ રાખવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી। ખાદ્ય તેલ અને દાળોના ભાવ સ્થિર રાખવા સ્ટોક મેનેજમેન્ટ અને આયાત નીતિ પર ખાસ ધ્યાન આપવામાં આવશે। ગુજરાતમાં પશ્ચિમ વિક્ષેપના કારણે ઠંડીમાં વધારો અને કેટલાક વિસ્તારમાં ઝાકળ જોવા મળી। હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। બજેટમાં ખેડૂતો માટે નવી સિંચાઈ અને પાક વીમા યોજના જાહેરાત કરવામાં આવી। કુદરતી આપત્તિથી નુકસાન પામેલા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી। ઇસરોએ ફેબ્રુઆરીમાં લોન્ચ થનાર નવા સેટેલાઇટ મિશનની જાહેરાત કરી। આ સેટેલાઇટ હવામાન અનુમાન, સંચાર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે।
સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં વધારો કર્યો. ડિજિટલ ક્લાસરૂમ, AI આધારિત લર્નિંગ અને ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂક્યો. યુવાનોને રોજગાર આપવા નવી સ્કીમ જાહેર થઈ. સ્ટાર્ટઅપ અને MSMEને પ્રોત્સાહન આપી લાખો નવી નોકરીઓ સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો. તેની અસર ભારતના પેટ્રોલ ડીઝલ ભાવ પર પડી શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી. ભારતમાં UPI અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નવા રેકોર્ડ પર પહોંચ્યો. સરકારે કેશલેસ અર્થવ્યવસ્થા તરફ વધુ એક પગલું ભર્યું. ચીન અને તાઇવાન વચ્ચે ફરી તણાવ વધ્યો. દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય અભ્યાસને કારણે વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે. શાંતિ વાતચીત પ્રયાસો છતાં પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. બજારમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. સરકારે હેલ્થ સેક્ટર માટે નવી યોજનાઓ જાહેરાત કરી. ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ અને ડોક્ટરની સુવિધા વધારવા પર ભાર મુકાયો. એક મોટી ટ્રેન દુર્ઘટના સમયસર કાર્યવાહીથી ટળી. રેલવેના કર્મચારીઓની સતર્કતાથી મુસાફરોનો જીવ બચ્યો. સરકારે સોશિયલ મીડિયા અને યુટ્યુબ માટે નવા માર્ગદર્શકનો નિયમ પર ચર્ચા શરૂ કરી. ફેક ન્યૂઝ રોકવા કડક પગલાં લેવાની તૈયારી બનાવવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મોંઘવારી નિયંત્રણ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાનો RBIનો અભિગમ રહ્યો છે. લોન લેનાર અને બચતકારો બંને માટે નિર્ણય મહત્વના માનવામાં આવે છે. ડોલર સામે ભારતીય રૂપિયો થોડો નબળો પડ્યો. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને અને તેલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું. સરકાર પરિસ્થિતિ પર નજીવી નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવા સરકારે પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રેલવે માટે નવા રૂટ, હાઈસ્પીડ ટ્રેન અને સ્ટેશન આધુનિકીકરણ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું. મુસાફરોની સુવિધા અને સુરક્ષા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નવા રૂટ પર શરૂ કરવાની જાહેરાત થઈ. ઓછા સમયમાં સફર અને આધુનિક સુવિધાઓને કારણે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા ઉદ્યોગ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન યોજનામાં જાહેરાત કરવામાં આવી છે. MSME અને સ્ટાર્ટઅપ માટે લોન અને ટેક્સમાં છૂટની જાહેરાત થઈ. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષામાં AIનો ઉપયોગ વધારવાની યોજના છે. સાયબર હુમલાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી સાયબર સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરી. નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી સાવચેત રાખવા અપીલ કરાઈ. ભારતમાં 5G સેવાઓને ઝડપથી વિસ્તરી રહ્યા છે. નવા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરાયો. રાજ્ય સરકારે શિક્ષકોની નવી ભરતી જાહેરાત કરી. શિક્ષકોની ગુણવત્તા સુધારવા અને ખાલી જગ્યાઓ પર ભાર મુકાયો. સરકારે આરોગ્ય વીમા યોજનામાં વિસ્તરણ કર્યું. ગરીબ અને મધ્ય વર્ગને વધુ સારી સારવાર સુવિધા મળે તે માટે નવી જોગવાઈ કરવામાં આવી. ટ્રાફિક અકસ્માતો ઘટાડવા નવા નિયમ કડક બનાવાયા. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર પર ભારે દંડ વસૂલવાની ચેતવણી અપાઈ. મહિલાઓ માટે નવી સ્વરોજગાર યોજનાઓ જાહેર થઈ. તાલીમ અને લોન દ્વારા મહિલાને આર્થિક રીતે મજબૂત બનાવવા સરકારે પ્રયત્નશીલ છે. આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતીય ખેલાડીઓ તૈયારી જોરમાં છે. ખેલ મંત્રાલયે સુવિધા વધારવાની ખાતરી આપી. દેશના કેટલાક રાજ્યમાં પાણીની અછતને લઈ ચિંતા વ્યક્ત થઈ. સરકારે પાણી સંરક્ષણ, વરસાદી પાણી સંગ્રહ અને નદી જોડાણ યોજનાને ઝડપી બનાવવા સૂચના આપી. ખેતી ક્ષેત્રમાં ડ્રોન અને AI ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની યોજના જાહેરાત થઈ. પાક નિરીક્ષણ અને ખાતર છંટકાવ વધુ અસરકારક બનશે. સરકારે કેટલાક પાકોમાં MSPમાં વધારો કર્યો. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ખેતી નફાકારક બને તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. દૂધ ઉત્પાદકો માટે નવી સહાય યોજના જાહેરાત થઈ. પશુપાલકો ક્ષેત્રો માટે આવક વધારવા લોન અને સબસિડીની સુવિધા આપવામાં આવશે. યુવાનોને માટે નવા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરાયા. IT, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે તાલીમ આપવામાં આવશે. સરકારે નાગરિક સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. આપત્તિ સમયે કેવી રીતે વર્તવું તેની માહિતી આપવામાં આવી.
જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.